નમસ્કાર મિત્રો, આજના વિડિયોમાં આપણે જોઈશું શ્રેણીઓ અને તેના સરવાળા માટેના અગત્યના ઉદાહરણો. તો પહેલું ઉદાહરણ છે કે 1 + 3 + 5 + 7 + up to +3 સુધીનું છે. તો આનો તમારે શું કરવાનું છે? સરવાળો મેળવવાનો છે. તો કઈ રીતે સરવાળો મેળવશો? તો આપણે અગાઉના વિડિયોમાં આના માટેનું સૂત્ર જોઈ ગયા કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો એક સૂત્ર હતું n² અને બીજું સૂત્ર હતું n + 1 એના છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. તો અહીંયા n ની જગ્યાએ આપણે l લખેલ હતું. l એ શું છે? અંતિમ પદ છે. તો શું કરવાનું તમારે? તો પહેલા જોવાનું શ્રેણીમાં અંતિમ પદ આપેલ છે તો કે હા અહીંયા અંતિમ પદ આપેલ છે. તો કયું સૂત્ર વાપરશો? અહીંયા n + 1 છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. તો સૂત્ર વાપરો કે n + 1 છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. l કેટલા છે? 3 + 1 એના છેદમાં 2 આખાનો વર્ગ. 3 + 1 94 એના છેદમાં 2 આખાનો વર્ગ. છેદ ઉડાડો. 2 ચોક 8 એક વધ્યો 2 + 14 કેટલા આવશે? 47. હવે તમારે શું કરવાનું છે? 47 નો વર્ગ કરવાનો છે. તો એનો જવાબ આવશે 2209. એના પછી બીજા નંબરની શ્રેણી કે 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ + 4 નો વર્ગ + up to 42 નો વર્ગ. તો આ શ્રેણી શું દર્શાવે છે? તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો. તો વર્ગોના સરવાળા માટેનું સૂત્ર હતું કે n કૌંસમાં n + 1 બીજા કૌંસમાં 2n + 1 આખાના છેદમાં 6. આ સૂત્ર હતું. આમાં તમે કિંમત મૂકો અને સાદુરૂપ આપો એટલે શું મળશે? જવાબ મળશે. તો જો m તો અહીંયા n કેટલા લેશું? તો અહીંયા કેટલા પદ સુધી આપેલ છે? 42 પદ સુધી આપેલ છે. તો n ની જગ્યાએ તમારે 42 લેવાના થશે. તો n બરાબર 42 લઈ લો. તો કિંમત મૂકો 42 કૌંસમાં 42 + 1 બીજા કૌંસમાં 2 × 42 + 1 આખાના છેદમાં આવશે 6. સાદુરૂપ આપો 42 એના ગુણાકારમાં કૌંસ એટલે ગુણાકારમાં તો 42 + 1 43 ગુણાકારમાં 42 × 2 84 84 માં 1 ઉમેરો એટલે 85 આખાના છેદમાં આવશે 6. 42 × 43 × 85 એના ભાગ્યા તમે 6 કરશો એટલે જવાબ આવશે 25580. જવાબમાં આવશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ આગળ વધીએ. બીજી શ્રેણી કે 1/3 વત્તા 2/3 વત્તા 3/3 up to વત્તા 20/3 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. ઓપ્શન નંબર એ 36109 બી 44100 સી 36189 ડી 36185. તો તમારે શું કરવાનું છે? આનું સાદુરૂપ આપવાનું છે. આમાં કયું સૂત્ર લાગુ પડશે? સૂત્ર લાગુ પાડો અને એમાં કિંમત મૂકો અને જે જવાબ આવે તમારે જવાબ મેળવવાનો છે. તો અહીંયા પહેલા તો જોવાનું કે શ્રેણી કઈ સ્વરૂપની છે. તો શ્રેણી છે 1 + 2 + 3. તો પ્રાકૃતિક સંખ્યાઓ છે. એનો શું છે? ઘન છે. તો એના માટેનું સૂત્ર શું થશે? તો એના માટેનું સૂત્ર હતું n કૌંસમાં n + 1
એના છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. આ પ્રકારનું સૂત્ર હતું. તો આમાં કિંમત મૂકો n એટલે કેટલા છે? અહીંયા 20 પદ સુધી છે, તો કિંમત મૂકો 20 કૌંસમાં 20 + 1 એટલે 21 એના છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. અહીંયા 20 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 21 અને એના છેદમાં 2 ડાયરેક્ટ છેદ ઉડાડ નાખો તો અહીંયા આવશે 10. 10 ગુણ્યા 210 સોરી 10 ગુણ્યા 21 તો કેટલા થશે? 210 એનો તમારે વર્ગ કરવાનો છે. તો આનો વર્ગ કરો, જે જવાબ આવે એ જવાબ. આપણે અહીંયા બાજુમાં વર્ગ કરીએ કે 210 એના ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 210 કરો એટલે એનો વર્ગ થઈ ગયો. જે રીતે ગુણાકાર કરવાનો છે એ રીતે ઉપર 3 સંખ્યા નીચે પણ 3 સંખ્યા. અહીંયા નો આવડતો હોય તો આ લોંગ રીતથી ગુણાકાર શીખી જાઓ કે ઉપર 3 અંક છે નીચે પણ 3 અંક છે તો એકમ દશક 100 ની 2 શૂન્ય 2 નો ગુણાકાર 0 સાથે 0 2 નો ગુણાકાર 2 સાથે 2 નો ગુણાકાર 2 સોરી 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4. ત્યારબાદ 1 શૂન્ય પછી 1 નો ગુણાકાર બધી સંખ્યા સાથે 1 ગુણ્યા 0 0 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 2 2 અને 0 નો 0 સાથે ગુણાકાર. કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે જવાબ 0 જ મળે. આનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 44100. ઓપ્શન નંબર બી.